જય માતાજી મિત્રો, તો આજે આપણે લારી પર મળે તેવું જ તીખું, ચટપટું અને મીઠું પાણીપુરીનું પાણી બનાવીશું અને સાથે તેનામાં નાખવા માટેનો મસાલો બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે અને લારી પર મળે તેવો જ સ્વાદ સાથે બનશે. તો તેની માટે આપણે પહેલાં મીઠા પાણી માટેની તૈયારી કરી લઈએ. તો 1 કપ જેટલો મેં ખજૂર લીધો છે. ખજૂરમાં જો તમારે ઠળિયા હોય તો ઠળિયાને કાઢી લેવાના. સાથે મેં અહીંયા એક મોટા લીંબુ જેટલી આંબલી લીધી છે. આપણે આંબલી થોડીક જ નાખીશું. અડધા કપ જેટલો આપણે ગોળ એડ કરીશું જેથી કરીને તે ફટાફટ આમાં ઓગળી જશે. હવે પાણીને ગરમ કરી લેશું. હવે 2 થી 3 કલાક માટે આપણે તેને પલળવા રાખી દઈશું. હવે મેં અહીંયા ચણા અને બટેકાને પણ સાથે બાફી લીધા છે. તો તેમાંથી આપણે પાણી કાઢી લઈશું અને તેને થોડીવાર ઠંડા પડવા રાખી દઈશું. હવે આપણે ફુદીનાનું પાણી કરવાનું છે. તો તેની માટે મેં અહીંયા 2 લીલા મરચાં અને 2 તીખા મરચાં અને 3 મોરા મરચાં લઈ લીધા છે અને એક આદુનો કટકો. પહેલાં આપણે તેને પીસી લઈશું જેથી કરીને જે આપણે આ ફુદીનાના પાણીને બિલકુલ પણ ગાળવાની જરૂર નહીં પડે. હવે 1 કપ જેટલો આપણે ફુદીનો લઈ લેવાનો છે અને કોથમીરને પણ મેં દાંડલા સહિત લીધી છે. તો અને થોડું પાણી એડ કરી અને તેને એકદમ સરસ રીતે પીસી લેવાનું છે. હવે તમારે જેમાં પણ પાણી કરવું હોય તેમાં જ આપણે સીધું નાખી દઈશું. બિલકુલ પણ તમારે આને ગાળવાની જરૂર નહીં પડે. હવે 2 થી 3 ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી લઈ લીધું છે. તમારે જેવું જાડું પતલું કરવું હોય તે પ્રમાણે તમારે આમાં પાણી નાખવાનું. હવે જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું. 1 ચમચી જેટલો સંચળ પાવડર, મોટી ચમચી જેટલો, 1 મોટી ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરીશું અને 3 મીડિયમ સાઇઝના લીંબુનો રસ એડ કરી દઈશું. એકદમ સરળથી તમે આ પાણી બનાવી શકશો અને એકદમ બાર જેવું જ લાગશે. બધાને મિક્સ કરીશું અને પછી ચાખી પણ લેશું. જે પણ કાંઈ તમને આમાં ઘટતું હોય તે તમારે વધારે નાખી લેવાનું. તો મને અહીંયા મીઠું અને થોડો ચાટ મસાલો ઓછો લાગતો હતો તો મેં અહીંયા એમાં નાખી દીધો છે, એડ કરી દીધો છે. બધાને આપણે ફરીથી મિક્સ કરી લઈશું. તો આપણું તીખું પાણી, પાણીપુરીનું તીખું પાણી તૈયાર થઈ ગયું છે. તો તેને આપણે થોડીવાર ફ્રીજમાં રાખી દઈશું. ગરમીઓમાં ઠંડુ પીવાની ખૂબ જ મજા આવી જશે. હવે આપણી આંબલી અને ખજૂર ગોળને જે આપણે પલાર્યા હતા તે પણ સરસ પલળી ગયા છે. તો તેને મોટા મિક્સર જારમાં લઈ અને તેને પીસી લેવાનું છે. પીસાઈ જાય પછી આવી રીતે મોટા જારા વડે જ આપણે જે પૂરીનો જારો આવે છે તેમાં જ ગાળી લેવાનું, જેથી કરીને આપણે જે એમાં આંબલીના રેસા હશે તે નીકળી જશે. અને તમારે જેટલી જાડી પતલી જેટલું મીઠું પાણી રાખવું હોય તેટલું તમારે એમાં પાણી એડ કરવાનું છે. હવે આપણે તેને થોડું ગરમ કરવાનું છે અને તેમાં થોડા મસાલા કરી લઈશું. હવે તેમાં જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું અને આપણે ફૂડ કલરની જગ્યાએ કાશ્મીરી લાલ મરચું નાખીશું જેથી કરીને બહાર કેવો કલર મીઠા પાણીનો આવે છે તેવો જ કલર આવશે. અને સાથે ધાણા જીરુંનો પાવડર અને થોડી હિંગ એડ કરી દઈશું. હવે આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. તો મને થોડી આપણે જાડી લાગે છે મને આ મીઠું પાણી, તો તેમાં આપણે થોડું પાણી આમાં ઉમેરી દઈશું. હવે તેને આપણે ગરમ કરી લઈશું. બહુ તેને ઉકળવા નથી દેવાનું. આપણે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી બહાર જેવો જ કલર તમારે થઈ જશે. જો એકદમ સરસ એવો આપણો કલર થઈ ગયો છે. તો બહાર જેવું જ મીઠું પાણી આપણું તૈયાર થઈ ગયું છે. તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. અને હા, જો તમને આ સ્ટેજ ઉપર તમારે ચાખી લેવાનું, જો તમને થોડી મીઠાશ ઓછી લાગતી હોય તો તમે ગોળ અથવા ખાંડ ઉમેરી અને તેને કરી શકો છો. તો હવે તે પણ આપણે ઠંડુ થઈ જાય પછી આપણે તેને ફ્રીજમાં રાખી દઈશું. પંખા નીચે રાખી દેવાનું થોડીક વાર, એટલે ઝડપથી ઠંડુ થઈ જશે. પછી તેને ફ્રીજમાં રાખી દઈશું. હવે આપણે ચણા અને મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. જો મેં અહીંયા ઓછા બટેકા લીધા છે. જો તમને વધારે ફાવતા હોય બટેકા તો તમે અહીંયા 4 મીડિયમ સાઇઝના બટેકા પણ નાખી શકો છો. તેને આપણે આવી રીતે મેશ કરીને નાખી દઈશું. અને મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે. તો તેને આપણે ચોપર વડે ચોપ કરી લેવાની છે. અને જો તમારી પાસે ચોપર ના હોય તો તમે સમારી પણ શકો છો. તો તેને એકદમ ઝીણી બારીક સમારી લેવાની છે, ચોપ કરી લેવાની છે. તો તેને પણ આપણે મસાલામાં નાખી દઈશું. મસાલામાં એકદમ થોડા ઓછા જ મસાલા પડશે, બહુ વધારે મસાલા નહીં પડે. તો જરૂર મુજબ મીઠું અને મેં અહીંયા ચાટ મસાલો નાખેલો છે. આ ટોટલી ઓપ્શનલ છે, પણ આ નાખશો ને તો તેનો ટેંગી સ્વાદ એકદમ સરસ મસાલામાં આવશે. અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે. બસ આપણે આટલા મસાલા જ નાખવાના છે અને બધાને આપણે મિક્સ કરી દઈશું. તો આપણો પાણીપુરીનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે. જુઓ એકદમ ટેસ્ટી અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને તેવો મસાલો બન્યો છે. તો હવે આપણે પાણીપુરી પહેલાં ભરી લેશું. તો પૂરીને વચમાંથી હોલ કરી અને મસાલો આપણે બધામાં ભરી લેવાનો છે. જેટલી તમારી ડીશમાં સમાય તેટલી આપણે પહેલાં ભરી લેવાની. અને સાથે મેં એની ઉપર થોડું ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરેલી છે. અને હવે પાણીપુરીનું તીખું પાણી એકદમ ઠંડુ થઈ ગયું હતું. તે એકદમ સરસ લાગે છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આવી રીતે. અને બહાર જેવો સ્વાદ આવશે. ઘરના બધા આ ઘરની જ પાણીપુરી ખાશે જો તમે એકવાર આવી રીતે બનાવી લેશો, અને બહારની ખાવાની પણ ભૂલી જશે.
અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.